ગજની પથારી ફરી ગઈ છે. આવું તો ક્યારેય નહોતું વિચાર્યું, એવું થાય છે મારી યારે. પથારી? કોણે પથારી કરી? તે ક્યાં ગઈ? હા, મતલબ પથારી ક્યાં ફેરવી એમ? ક્યાં ભેરવી એટલે આ જે છે ને આ મારા નામનું હોવું જોતું હતું, પણ તે કોઈ બીજા નામનું પહેરી લીધું છે. હવે એના માટે થઈને હું દુઃખી થાઉં છું અને મારી પથારી ફરી ગઈ છે. આપણે કરવાનું શું છે? જેમ એક તો તું મળવા નથી આવતી, ફોન નથી ઉપાડતી, સમયસર તું મારી યારે વાત નથી કરતી. કરવાનું શું છે? અરે આપણે જે રીતે વાત થઈ હતી એ જ કરવાનું છે, પણ એના માટે મારે થોડો સમય તો જોઈએ ને. ક્યારે પણ બુલબુલ, હે સમય મારી પાસે નથી. હવે તું ઉડી ગઈ છે અને હજી તું જો પાંખો ફટફડાવીશ ને તો ખબર નહીં ક્યાં પહોંચી જઈશ. શું બોલે છે આ તું? છોકરાઓ થઈ જાય પછી લેવા આવું તને. એક આ બાજુ તેડેલું હશે, એક તે તેડેલું હશે, એક મારા ખંભે બેઠેલું હશે. એવું કઈ નહીં થાય. શું વિચારે છે ને ક્યાંનું ક્યાં વિચારે છે તું? પ્રેમ કરે જ તું કે નહીં મને? કરું છું. આ તો આવી રીતના પ્રેમ કરતા હશે કોઈ? જરાક વિચાર કર કે પ્રેમી કેટલો દુઃખી છે, કઈ હાલતમાં જીવે છે. તારા ગમમાં ગમ થઈ ગયો છું હાવ. જો સાંભળ, લગ્ન પછી મને એવું હતું કે થોડા ઘણા ઝઘડા કરીશ અને ઝઘડાથી વાત આગળ વધશે એ રીતે હું ડિવોર્સ લઈ લઈશ, પણ એવું કંઈ થતું નથી. હવે એ લોકો મને એટલી સારી રીતે રાખે છે તો હું કઈ રીતે સામેથી છૂટાછેડા કઈ રીતે માંગી શકું? તને મારે કેમ શીખવાડવાનું હોય? અરે માણસ વાંક કાઢવો હોય ને તો આમ જો ગમે ત્યાંથી કાઢે. ગમે એટલા સારી રીતે રાખતા હોય ને છતાંય વાંક કાઢવો હોય તો કાઢી શકે, પણ તારે એ નથી કરવું. હું ઝઘડો કરવાની શરૂઆત કરું છું. જેવી શરૂઆત કરું ને એ પહેલા તો સોરી કહીને બધા ટાળી દે છે. શું કરું ને એ નથી સમજાતું. કંઈક તો કરવું પડશે. બાકી હવે મારે છે ને આવી રીતના નથી રહેવું. શું કરવું? તું મારી પાસે આવીશ જ અને મારી સાથે સામેથી કહી જ. દઉં કે મને તમારી સાથે નથી ફાવતું, મને ડિવોર્સ આપી દો. હા, કહી દે. એવું થોડું હોય? અરે એવું કોઈ એક્સેપ્ટ કરે? મેં કર્યું ને, તારા લગ્નને એક્સેપ્ટ કરીને બેઠો છું વાટે કે તું આવીશ, મારી સાથે રહીશ, આપણે બંને જીવીશું. અરે આપણે તો કન્ડિશન જ થયેલી હતી. એટલે મારે રાત જોયા કરવાની વર્ષો કાઢવાના છે? તો શું કરશું તું જ કે? તો તપ ધરવા બેસી જાવ એટલે આમ નામ રહું ને એટલે કઈ ઉપાધિ જ નહીં. એ ઓમ. ક્યાં મગજ ચાલ્યો ગયો છે તારો? સમજાતું નથી કઈ. જો અંકિતા, તું જ કઈક પ્લાન બનાવ. સાંભળ મારી વાત, તું જ કઈક પ્લાન બનાવ. અરે આ મગજની અંદર પ્લાનિંગ બનતા હોત તો હું જોતું તું. મારી પાસે પ્લાનિંગ ન બને એમ. હે ભગવાન, શું કરવું ને એ નથી સમજાતું. તને એ બધાથી પ્રેમ નથી થઈ ગયો ને કઈક? કેવો વિચારે છે? હું ત્યાં છૂટાછેડા લેવાની વાત કરું છું અને તું પ્રેમની વાત કરે છે. તને કીધું ને તને જ પ્રેમ કરું છું. સાચું બોલે છે? સાચું બોલું છું. અને જો તારી નિયતમાં ખોટ નીકળી ને તો સમજી લેજે કે હું એ નહીં જીવું અને તને એ નહીં જીવવા દઉં. સમજી તું? શું કરે છે? હા, એટલે મારો ખોફ તો આમનામ રહેવો જ જોઈએ. તને ખબર હોવી જોઈએ કે હું કોણ છું અને હું શું કરી શકું એમ છું. જો એક વિચાર આવ્યો છે મને. શું? હમણાં જ ખબર પડી જાય તારા જવાબ ઉપરથી કે તું મને પ્રેમ કરે છે કે નહીં. હા પણ બોલ ને. તારા ઘરે આવીશ દારૂના નશામાં અને કહી દઈશ ધતિંગ કરીશ ત્યાં. પછી જોઈએ તારા શું ધતિંગ કરીશ? સાસરી વાળા તને રાખે છે કે નહીં. પણ ઘરે શું કામ છે? કહીશ ને કે હું તારો પ્રેમી છું. અરે આદિ, આ બધું કરવાની શું જરૂર છે? મેં કહ્યું ને. આ લોકો સીધી રીતે નહીં સમજે અને તું રાહ જોયા કરીશ ને તો આમને વર્ષો નીકળી જશે ને મારે હવે રાહ નથી જોવી. હવે તું છે ને મારી પાસે જોઈએ છે, સમજી તું? આદિ, આપણે એક કામ કરીએ. તું આવજે મારા ઘરે, કોઈ ના નથી. અચ્છા? હા, દારૂ પીને આવજે અને મારી પાસે પૈસા માંગજે. પૈસા માંગ? હા, પૈસા માંગજે. અને ઘરે કોઈ પૂછે ને તો એમ કે છે કે અમે કોલેજના ફ્રેન્ડ છીએ. કોલેજના ફ્રેન્ડ? હા, જો આદિ, મારે એ લોકો સામે તો સારા બનીને રહેવું પડે ને, એટલે પછી તું ફોટા, આપણા જે ફોટાસ છે એ મારા ફેમિલીને બતાવજે. હું ના નથી પાડતી. ખરેખર પ્રેમ તો તું મને કરે જ છે. બાકી જો પ્રેમ ન કરતી હોત ને તારી નિયતમાં કઈ ખોટ હોત ને તો હું એમ કહી દેત કે નાના ઘરે જ નહીં આવતો. એનો મતલબ સીધો છે કે તું મારી સાથે રહીશ. કાંઈ વાંધો નહીં, એવું જ કરીશું. તું જે કહે છે ને એ પ્રમાણે. હા,
હા તૈયારી કરવા લાગ. બોલ બોલ. અંકો, હે અંકો, અહીંયા શું કરે છે? તૂટી જશે એ. તમારું ક્યાં છે? અને હાલ ફટાફટ હાલ ફટાફટ એટલે રૂપિયા રૂપિયા લેવા આવ્યો છું. જલ્દી લાય. મારી પાસે રૂપિયા નથી. તારી પાસે નથી તો કોની પાસે છે? રૂપિયા દે ને. હા, જ્યારથી જોડીને ગઈ છે ને તું, આ લગ્ન કરીને મતલબ ત્યારથી દુઃખી દુઃખી થઈ ગયો છું. પૈસા પૈસા? તું આમ ધીમું ધીમું બોલીશ તો કેમ ચાલશે? થોડાક ઊંચા અવાજે બોલ. બૂમ પાડ એટલે મારા સાસુ સાંભળે અને આવે ફટાફટ. એ તું મારી પ્રેમિકા છો? પ્રેમિકા? હા, લખાઈ દઉં છું તને. પૈસા તારે આપવા જ પડશે. સ્પીકર ફાટી જાય છે. થોડુંક ધીમું આમ મીડિયમમાં બોલ. ચોખ્ખા શબ્દ સંભળાય ને એમ બોલ. પૈસા તારે આપવા જ પડશે. ખાલી પૈસા નહીં, પ્રેમિકા છું એમ બોલ ને. પ્રેમિકા છો તું મારી? પ્રેમિકા પ્રેમિકા પ્રેમિકા. અરે કોણ છો તમે? અંકિતા બહુ આ કોણ છે? ખબર નહીં, હું નથી ઓળખતી. ક્યારનો આવીને બૂમા બૂમ કરે છે મમ્મી. અને શું બોલે છે ભાઈ તું? પૈસા માંગે છે. હા, મારી પ્રેમિકા છે. અને હા, લગ્ન પહેલા મારી પ્રેમિકા હતી. અમે બંને સાથે ભણતા હતા, સાથે રહેતા. સાવ ખોટું બોલે છે મમ્મી. એના ગયા પછી મારી આવી હાલત થઈ ગઈ છે. જુઓ મારી હાલત જુઓ તમે. એ તો મને કેટલો પ્રેમ કરતો હતો એને હું. બરાબર. છાતી ચીરીને. ભાઈ જો અમારા ઘરમાં આવીને આવા ત્રાગા કરવાની જરૂર નથી. અને અંકિતા બહુ આ જે બોલે છે એ સાચું છે? ના મમ્મી, સાવ ખોટું છે. હું તો એને ઓળખતી ય નથી. ઓળખતી નથી મને? યાદ કરે દિવસ અરે મને અહીંયા વાગ્યું તું. હા, એને એનો દુપટ્ટો ફાડીને અહીંયા બાંધ્યો હતો. ત્યારથી પ્રેમ કરીએ છીએ એકબીજા. લગ્ન કરવા માંગતો હતો હું. ને પૈસા આપને. પૈસાની જરૂર છે મારે. પૈસા નથી. આ જે બોલે છે બધું સાચું છે? મમ્મી, આ દુપટ્ટો બાંધ્યો તો એ વાત સાચી છે, પણ જોયું? હા, કોલેજમાં સાંભળ્યું સાથે તમે? હતા. હમણાં કહેતી હતી હું ઓળખતી નથી ને હવે કહે છે દુપટ્ટો બાંધ્યો તો મને યાદ છે. લા, એક વાત તો કરવા દે. ચૂપ રહે ને. જોયું? દુપટ્ટો બાંધ્યો તો ને વાત સાચી છે. કોલેજમાં સાથે હતા, અમે ફ્રેન્ડ હતા, આવી રીતના જોર ઓળખતા હતા, પણ પ્રેમ પ્રેમ આવું કઈ નહોતું મમ્મી. હા, મારા તરફથી હતો, એના તરફથી નહીં હોય. મેં કર્યો તો પ્રેમ. હવે મારા લગ્ન થઈ ગયા છે ને, અહીંયા ના આવાય. હું નથી માનતો આ લગ્નને. તું ભાનમાં નથી. અને આજ પછી મારા ઘરનો ઓટલો ચડતો નહીં. નહીતર છે ને વાર પકડીને અહીંયા ને અહીંયા તારી સમાધિ શું બનાવી. કરશો તમે? માથું ભટકાડશો? મમ્મી મમ્મી કઈ હા, થઈ તું જશે. હા, અરે ફોડી નાખીશ અહીંયા ને અહીંયા. તું ભાનમાં નથી ભાઈ, તું ભાનમાં નથી. કદાચ મારું મસ્તક કાપી નાખશો ને તોય મારું ધડ કે છે કે હું પ્રેમ કરું છું એને. પ્રેમ ધડકે છે ખરેખર. હા, પાગલ પ્રેમી તો લાગે જ છે. જો ભાઈ જો સાંભળ, તું આમ ભાનમાં આવી જા. ભાનમાં. આશિક બનાયા, આશિક બનાયા, આશિક બનાયા આપને. જા. તમે ઘરે જાઓ અત્યારે. હવે પછી મારા ઘરનો ઉંબળો ચડતો નહીં. નહીતર છે ને તારું ડાચું તોડી નાખીશ. ચાલ નીકળ. અને તમે અંકિત આવો. હા, આવા લોકો સાથે દોસ્તી રાખો છો? મમ્મી ત્યારે એને કેવી રીતે ખબર કે તમારા લગ્ન અહીંયા થયા છે? મને નથી ખબર. કોઈ મિત્રએ કીધું હશે. કયા મિત્રએ કીધું તું? મારી બેનપણીઓ જે હોય એ એકબીજાને ઓળખતા હોય ને. હવે એકબીજાને કોઈ પણ ઓળખે, પણ તમને એટલી ખબર નથી પડતી? હા, સોરી મમ્મી, હવે એવી ભૂલ નહીં. જો મારા ઘરના ઇજ્જતના ધજાગરા થશે ને તો તમારું પણ જીવવાનું મુશ્કેલ થઈ જશે. અને આવા લોકો આવે છે. હા, આવા. સોરી મમ્મી. હું સોરી.
યાદ તારી આવે છે, ઓ ગાંડા જા. મને બહુ તડપાવે છે. હો બેટા, આ હમણાં હું અંદર સાંભળતો હતો, આ કોણ રાડું પાડતું હતું? હું જ હતી. એટલે અને- તમારી સામે કોણ હતું? કોણ હોય? કોઈ આવ્યો તો આપણી વહુ છે ને એનો ફ્રેન્ડ હતો, કોલેજ ફ્રેન્ડ. અને એ આવીને કેટલા ધતીંગ કર્યા બાપુજી, શું કહું તમને. અરે પણ એને કહી દેવાય ને કે આજ પછી ઘરમાં નહીં કરતો. દારૂ પીને આવ્યો તો અહીંયા આવીને જે ત્રાગા કર્યા છે ને, અને એમ કહેતો હતો કે વહુનો આશિક છે, વહુને પ્રેમ કરે છે, એક તરફી પ્રેમ. આ દારૂડિયાનું છે ને, ક્યાં જઈને હું બોલવું હું માગવું કાંઈ નક્કી ન હોય. બાપુજી એ બધું છોડો, પણ મને એક વાતનો વિચાર આવે છે કે આ જે વહુનો ફ્રેન્ડ કરતા હતા, જે એની સાથે કોલેજમાં ભણતો હતો, એ આવ્યો, એને રૂપિયાની માંગણી શું કામ કરી? મેં તમને કીધું તો ખરું, દારૂડિયો ગમે એની સાથે ગમે એવું બોલે અને ગમે એની પાસે રૂપિયા તો માગવાનો જ પહેલું. કેવી વાત કરો છો બાપુજી. એના પ્રેમને મળવા આવ્યો હોય, પ્રેમ કરતો હોય, એક તરફી પ્રેમ હોય, તો એ રૂપિયાની માંગણી શું કામ કરે? એને રૂપિયા મારી પાસે પણ માંગે, બોલો. જુઓ, આપણે છે ને એ વાતમાં કાંઈ ઊંડું ઉતરવાનું નથી. એ જે હોય એ દારૂડિયાનું કાંઈ નક્કી ન હોય અને તમે હોવને કાંઈ નહીં કહેતા. શું કામ ન કહું? હા, શું કામ ન કહું? આપણા ઘરના આંગણે આવા બધા ત્રાગા થાય, લોકો જોવે, અને પછી આપણે ચૂપચાપ રહેવાનું, એ સારું લાગે? અરે સારું ન લાગે, પણ હાલો એમનામ આવ્યો હોય અને કહે કે ભાઈ હું એને પ્રેમ કરતો હતો તો આપણે માની લઈએ. પણ હવે દારૂડિયાનું કાંઈ નક્કી ન હોય અને એની વાતમાં આવીને ખોટે ખોટું આપણે ઘરમાં ઝઘડો કરવો છે ને. આ ખોટે ખોટો ઝઘડો વહુને લીધે જ ઊભો થયો છે ને, તમે એમ કહો. અને ચાલો તમે કીધું તો હું નહીં કહું, બે શબ્દ નહીં બોલું, પણ બાપુજી એ બહાર ઊભો પણ પેલી આશિકીના ગાયનો ગાતો હતો. મેં એને બહાર જઈને પણ એમ ખખડાવ્યો કે અહીંયાથી નીકળી જા, તો આજુબાજુવાળા જોતા હતા. મારે કોને શું જવાબ દેવો? સાચું કહું ને તો હવે તો આપણું નાક કપાયું છે, નાક. અરે આ સોસાયટીમાં છે ને આવા માણસ હારે તમે ઝઘડો કરો ને એટલે વાત બારી ન પડતી હોય ને તોય પડે. ઝઘડો નહોતી કરતી બાપુજી, પહેલાં તો શાંતિથી સમજાવવાની કોશિશ કરી, પણ એ સમજે તો ને. તમને શું લાગે છે, દારૂ પીને જે માણસ આવે એ જે બોલે એ સાચું હોય એવું લાગે છે? આમ તો એમ જ કહે છે કે દારૂ પીધેલો માણસ હંમેશા સત્ય જ બોલતો હોય. હવે તમે કહો છો કે દારૂ પીને આવ્યો હોય એ સાચું ન બોલતો હોય, એવું કેવી રીતે બની શકે? એ વાત એ સાચી, પણ હું શું કહું છું, આ બધી વાતની જાણ છે ને અશોકને નહીં કરતા, એને દુઃખ થશે. એટલે અત્યારે વાત છે ને મુઠ્ઠીમાં જ રાખો, આપણે ક્યાંય બહાર નથી પાડવાની. હા હા, વાત બધી મુઠ્ઠીમાં જ રાખેલી છે બાપુજી. આ વાત મુઠ્ઠીમાં રહે ને એના માટે જ બધા પ્રયત્ન કરી રહી છું. પણ મને લાગે છે કે છે ને હવે વાત વણસશે, હવે વાત વધશે, તમે જોઈ લેજો. અરે જો અશોકને ખબર પડશે ને તો ખોટે ખોટો બેનો સંસાર બગડશે. બાપુજી વાત હું છુપાવીશ, પણ પછી વાત ક્યાં સુધી છુપાયેલી રહેશે એ કયો મને. જો અત્યારે તમે વાત છુપાવો અને હકીકત હશે તો વાત બારી આવશે, તમે બહાર વાત નહીં પાડતા. વહુ તો એમ કહેતી હતી કે અમે તો માત્ર એક સાથે ભણતા હતા, મારે એની સાથે કંઈ નથી. અને પેલો જોરથી આશિકીના ગીતો ગાતો હતો, કે છે કે હું એને પ્રેમ કરતો હતો, પ્રેમ કરતો રહીશ અને અહીંયા આવતો રહીશ. આવું બધું બોલતો હતો ને બાપુજી, મને તો ગભરામણ થવા માંડી. આવા ત્રાગા લોકો જોશે ને તો આપણી વહુ વિશે ને આપણા ઘર વિશે કેવું વિચારશે? એ વાત સાચી છે. હાલો એ સાથે ભણતા હોય, એકાબીજીને ઓળખતા હોય, હારી રહેતા હોય અને એક તરફી પ્રેમ હોય, વહુના મનમાં એવું કંઈ હોય નહીં, અને એ દારૂડિયો કદાચ દારૂ પીને આવે તો એમ વિચાર આવે કે કદાચ સાચું એવું હોય. શંકા જાય છે મને. શંકા એ વાતની જાય છે કે એને રૂપિયા કેમ માંગે? કોઈ પણ દારૂડિયો હોય એના પ્રેમને મળવા આવ્યો તો એને રૂપિયા માંગ્યા કેમ? અચ્છા, તો તમને એ વાત ઉપર શંકા છે? એ વાતે હું સમજુ છું કે રૂપિયા, હાલો દારૂ પીવા રૂપિયા માગતો હોય એ વાતે મગજમાં આવે ને, દારૂ પીવા માટે માગતો હોય. વાહ બાપુજી વાહ, તમારે આ જેટલા વાળ ધોળા થયા છે ને એ પ્રમાણે તમારો અનુભવ બોલી જ રહ્યો છે, બરાબર બોલી રહ્યો છે, એમાં જરાય બેમત નહીં. એ ભગવાન, હવે છે ને મારે એક જ વસ્તુ કરવાની થશે, આ વાતને વહેલી તકે નિવેડો લાવવાનો થાય, બાકી બીજું કાંઈ જ નહીં. હું તો એમ કહું છું કે બધાની ભલાઈ એમાં છે કે તમે આ વાતને ભૂલી જાઓ. અને પેલો એનો સરફીરો આશિક અહીંયા આવીને અહીંયા આ ત્રાગા કરીને ગીતો ગાશે તો?
ફરી વાર આવે તો એ જોયું જાય છે. આ પહેલી વાર આવું બન્યું છે. હકીકત શું છે એ આપણને ખબર નથી, તો હું કામ ધજાગરો કરવો એમ. સારું, તમે કીધું એમ. આજકાલ સમાચાર પણ ગજબ આવે છે. હા અંકિતા, આ હું સાંભળું છું. શું સાંભળું? મને શું ખબર? ઘરે કોણ આવ્યું હતું? હમણાં હા, મારા કોલેજનો ફ્રેન્ડ આવ્યો હતો. કોલેજનો ફ્રેન્ડ અને દારૂ પીને આવ્યો હતો? હે? જો અશોક, હવે હું તમને જે સાચે સાચું છે ને એ કહી દઉં છું. અમે બંને કોલેજમાં સાથે હતા, એકાબીજાને પ્રેમ કરતા હતા, અને ખબર નહીં એને આ ઘરનું સરનામું કઈ રીતે ખબર પડી ગઈ, એટલે દારૂ પીને છેક ઘર સુધી પહોંચી ગયો. હા, અંકિતા, મારી એક વાતનો જવાબ આપ. તમે કોલેજમાં હતા, તમે એકબીજાને પ્રેમ કરતા હતા, અને એ ભૂતકાળ કહેવાય, બરોબર? પણ અત્યારે તો મતલબમાં તું એને પ્રેમ નથી કરતી ને? કેવી વાત કરો છો તમે? અરે શું બોલો છો? શું, મારી વાત સાંભળ. આજે છું એ આ વાતને તો ભૂલી જજે, અને ભૂતકાળ હોય ને એ ભૂલવા માટે જ હોય. સાચી વાત છે, ભૂતકાળ ભૂલવા માટે જ હોય, પણ અમુક ભૂતકાળ એવા હોય ને કે એને ભૂલી ના શકાય ને. ભૂલી ના શકાય એટલે તું કેવી વાત કરશો? હું અમુક ભૂતકાળની વાત કરું છું કે અમુક ભૂતકાળ એવા હોય છે કે એને આપણે ભૂલી નથી શકાતા, ગમે એટલી કોશિશ કરીએ. કોશિશ કરીએ એટલે જો મારી વાત સાંભળ. એ આવ્યો, એ દારૂડિયો હતો, નશામાં એણે એડ્રેસ મળી ગયું છે ને અહીંયા આવ્યો, પણ હવે છે ને હવે આવે ને તો તું પોલીસને ફોન કરી દેજે. પોલીસ? હા. અરે આપણે પોલીસ સુધી શું કામ વાત લઈ જવી જોઈએ? જો આપણા ઘરે પોલીસ આવે એ સારું લાગે? આ સોસાયટીમાં વાતો કેવી થાય ખબર છે તમને? અને હું ભૂલી ગઈ છું એને. બસ તો પછી, અને અંકિતા, મને તારી ઉપર એટલો ભરોસો છે, અને હું તને હાસો પ્રેમ કરું છું, સમજી તું? બરાબર. એક વાત કહેશો અશોક મને? હા. તમારી પત્ની કોઈ બીજાને પ્રેમ કરતી હોય એ તમે કઈ રીતે સહન કરી શકો? પ્રેમ કરતી હોય, હા, પણ પ્રેમ અત્યારે તો તું મને કરશો ને, અને ઓલું બધું હતું એ તો મતલબમાં જૂનું હતું, એ ભૂલી જવાનું હોય. હા, તમારી વાત સાચી, પણ હું ભૂતકાળમાં એને પ્રેમ કરતી હતી. મને ખબર છે કે તમે સહન કઈ રીતે કરી શકો એમ? તમને કઈ ત્રાસકો નથી લાગતો? ત્રાસકો નથી લાગતો, કારણ કે મેં છે ને મેં જીવનમાં ખાલી તને જ પ્રેમ કર્યો છે, અને તું મને પ્રેમ કરશો. હા, તારા પ્રેમના લીધે તને ખબર છે મારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે. મારું જીવન પહેલાં આવું નહોતું, એટલે ત્રાસકો નહીં લાગે, કારણ કે કોઈ પણ વ્યક્તિ આપણને ખુશી આપતી હોય ને, એના આવડી નાની એવી વાત હોય એનાથી શું ત્રાસકો લાગે? એટલે તું કાંઈ ચિંતા નહીં કરતી. તને તો પેલા આમ ડર લાગતો હોય છે ને? બહુ જ ડર લાગતો હતો કે તમને આ વાત કઈ રીતે કરવી. તમને નાની એવી વાત લાગે છે, પણ અમુક લોકોને આ વાત નાની નથી લાગતી. આ વાતનું બહુ મોટું સ્વરૂપ ધારણ કરી શકે. ખબર છે મને, ઘણા એવા વ્યક્તિ છે કે એની ઘરવાળીને કાંઈ બીજે ન હોય તો એ શંકા કરે, અને પોતાનું જીવન જ એ આમ ઝેર જેવું કરી નાખે, શંકા કરીને. પણ હું એવો નથી. એક સાચી વાત કહું? હા. કોઈ સ્ત્રી એના પહેલા પ્રેમને ભૂલી નથી શકતી, એ ગમે એટલી કોશિશ કરે. પણ તું તો ભૂલી ગઈ છો ને? હે? મેં તમને કહ્યું ને, કોલેજમાં અમે સાથે હતા અને કોલેજમાં પ્રેમ કરતા હતા. એનો પણ પહેલો પ્રેમ હતો અને મારો પણ પહેલો પ્રેમ હતો. કોઈ સ્ત્રી એના પહેલા પ્રેમને એટલી આસાનીથી ભૂલી ના શકે. પણ જો આ બધું યાદ કરીને છે ને મગજ નહીં ખરાબ કરવાનું, સમજી? હું મગજ નથી ખરાબ કરતી, હું ભૂલવાની કોશિશ પણ કરું છું, પણ મારાથી નથી ભૂલાતું. અંકિતા, તારા આ છેલ્લા જે શબ્દો છે ને એનાથી ને મને આમ થોડુંક દુઃખ થાય છે. જાણું છું તમને દુઃખ થાય છે, દુઃખ લાગે છે, પણ શું કરીએ? આ તો
આજે સામે આવ્યું અને ખબર પડી. જો આજ સુધી સામે ના આવ્યું હોત તો હું પણ કોઈને કહેવાની નહોતી ને. પણ તારે આપણા લગ્ન થયા તરત આ વાત ન કરી દેવાય ના. હે હા, જો મારી હું વાત રસોઈ સાંભળ. બનાવું છું, મારે કઈ વાત નથી કરવી. એ, બિચારીને દુઃખ લાગતું હોય છે પણ આ કોણ છોકરો છે ને એને મારે પકડવો તો છે જ ગમે તેથી. એટલે અંકિતાની પાસે પાછું આવવું એ થોડી આવે એ મારી છે. અશોક, હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું થયું તું આવી ગયો. તું આવ્યો ને, તારી હારે વાત જ કરવી છે. વાત થઈ કઈ તારી બાયરી હારે? હા વાત થઈ. શું થઈ? આ કાંઈ નહીં, આ એવડી મોટી કાંઈ વાત નથી આમ. મને બધું એણે કીધું સમજ્યા, એટલે કાંઈ ઉપાધિ કરવાની આપણે જરૂર નથી. હા. એમ જ ને બેટા, હું તને બહુ સારી રીતે ઓળખું છું. હા, મને ખબર છે જ્યારે તારી પાસે કોઈ સવાલોના જવાબ ન હોય ને ત્યારે તારી જીભ લથડાય, તું સરખું બોલી ના શકે. હા, એટલે સાચે સાચું કે વાત શું છે? અ, તમે ખીજાતા નહીં ને કાંઈ બોલતા નહીં તો કહું. એટલે નક્કી કઈક ખીજાવા જેવી વાત છે એમ ને? હા પણ એ જૂની વાત છે, મારી વાત સાંભળો. આજે છોકરો આવ્યો હતો ને એ અને અંકિતા બે પેલા કોલેજમાં હારે ભણતા. એ તો ખબર છે કે એ બંને કોલેજમાં હારે ભણતા હતા હા. અને પેલો એક તરફી પ્રેમ કરતો તો. આવી વાત અંકિતા હવે કીધી. હવે કે વાત શું છે? અંકિતાએ પણ મને બધું હાસું કીધું છે. એટલે હું સાચું કીધું? એક તરફી પ્રેમ નહોતો, અંકિતા એને પ્રેમ કરતી હતી સમજ્યા. પણ આ ભૂતકાળ કહેવાય ને, એ તો એ ભૂલી જાય. અચ્છા, આ એક તરફી પ્રેમ નહોતો, બંને એકબીજાને પ્રેમ કરતા હતા. અરે, અને ભૂતકાળ, તું આ- ગાંડો થઈ ગયો છે? હા, માણસ છે ને ભૂતકાળ હોય કે વર્તમાન હોય, જે વસ્તુ એની સાથે બની હોય ને એ ક્યારે ન ભૂલી શકું. મારી વાત સાંભળો, એ છોકરો નહોતો હારો એટલે તો અંકિતાએ છોડી દીધો. સમજ્યા તમે? એ છોકરો નહોતો હારો એટલે અંકિતાએ છોડી દીધો. બરાબર છે. હા, એ નહોતો હારો એ ખબર હતી. હા, છતાંય પેલો પ્રેમી અહીંયા આવીને એની પાસે રૂપિયા માંગે. પણ એ તો હવે નશામાં હોય ને એટલે એવું બધું કરે. જો બેટા, ગાંડું બનાય પણ એટલું પણ નહીં કે માણસ છે ને આપણને વેચીને એના ચણા મમરા ખાઈ જાય. હા, તું ભોળો બને છે એની આગળ, એના માટે તું ભોળી વ્યક્તિ છે. એમ તને દેખાતું નથી તારી પત્ની કયા કાંડ કરી રહી છે? કાંડ અંકિતાએ નથી કર્યા. આ તો એ પેલો છોકરો એવો છે ને એટલે આવ્યો તો નકર. અશોક, અને મને એને શું કીધું ખબર કે હું એને ભૂલી હોતી ગઈ છું, પણ એ છે ને છોકરો એ આને નથી ભૂલ્યો એટલે. એવું કીધું? હા. હે ભૂલી ગઈ છે પણ એ છોકરો એને નથી ભૂલ્યો. ને એ ભવાડા જે રોજ ઘરે આવશે એનું શું? હા, ભવાડા ઈ ઘરે આવે તો શું હોય ને પોલીસને હવાલે કરી દેવાનું હોય એને. મેં અંકિતાને કીધું છે મેં કીધું હવે જો ઈ આવે ને તો આપણે પોલીસને ફોન કરી દઈએ. બરાબર છે, પોલીસને હવાલે કરી દેવાનો. હા. અને પોલીસના હવાલે કર્યા પછી જાણે એમ કે કાંઈ બીજું થશે જ નહીં, પોલીસ આપણા ઘરે આવશે જ નહીં. નહીં, ડાયરેક્ટ બધી વાત બારે બાર, એટલે આપણા ઇજ્જતના ધજાગરા. મમ્મી જો મારી વાત સાંભળો, હવે જે થઈ ગયું એ થઈ ગયું ને હવે એ અહીંયા આવે એટલે એમાં ઇજ્જતનું ની જોવું ને તો આપણે અહીં જીવી નહીં એકલી. અને એ નશામાં જ રહેતો હોય ને એટલે એ ગમે ત્યારે અહીંયા આવે એ વાત થશે. પણ એકવાર પોલીસને તમે જાણ કરી દેવો ને, અત્યારે જ ઘણા સોસાયટીમાં ખબર પડી ગઈ છે આપણી, કાલે આવ્યો તો ને આ બધું થયું તો. બરાબર છે, જાણ થઈ ગઈ હશે, ખબર પડી ગઈ હશે, આજુબાજુવાળા જોતા જ હતા. પણ પોલીસ સ્ટેશન સુધી છે ને મારો દીકરો નહીં જાય. અંકિતા બહુને કહી દે છે કે એના આ બધા જ કામ છે ને સમેટી લઈ જાતે જાતે, નહીતર મારાથી ખરાબ બીજું કોઈ નહીં થાય. તમે એને શું કામ કઈ કહો છો? વાંક પેલા છોકરાનો છે ને અને બસ તને એનો વાંક દેખાય છે, એનો વાંક નથી દેખાતો. તમારો આ સ્વભાવ પહેલેથી શંકાશીલ છે ને. ના 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 ના, તો તું શંકાશીલ સ્વભાવની વાત કરે છે ને તો બીજી એક શંકા તો મોટી છે કે એ છોકરો એની પાસે રૂપિયા માંગતો તો. રૂપિયા કઈ વાત ના માંગતો તો એ જાણવાનું છે. હવે એનો જવાબ હું તમને આપું? ના ના, નહીં, તમે સાંભળો. દારૂ પી ગયો એને પાસે પૈસા થઈ રહ્યા હોય એટલે આવ્યા હોય. બસ તે પણ તારા દાદા જેવી જ વાત કરી. દારૂડિયો તો માંગે દારૂ પીવા માટે, હા. પણ અહીંયા શું કામ માંગે? અહીંયા તો એને એમ થાય ને કે આનું બધું હું જાહેર કરી નાખું તો એ
મતલબમાં છે ને આમાં બ્લેકમેલ કરવા માંગતો હોય, સમજ્યા તમે? તું બધી એટલે ખોટી વાત રહેવા દે, મને બધી ખબર પડે છે. ખોટી વાત નથી, તમે છે ને એમ કરો મને અને વાતને સમજો. બરાબર છે, સમજવાનું મારે છે નહીં? બરાબર, હું સમજીશ. તું જા, મારે કઈ વાત પર સમજવાનું ને કઈ વાત પર નહીં ને હું સમજી લઈશ. તમે એને કીધું ને. અંકિતાને જો કાંઈ નહીં કહેતા, એ બિચારી રોય ખોટી. નહીં કહું એને. આપણે જેથી ચાલીએ તેથી દિવાલ શરૂ થઈ જાય. ઓ બેવડા, દિવાલ નહીં, સાક્ષાત માણસ ઊભું છે, કોઈ વ્યક્તિ ઊભું છે, દેખાય છે તને? હા, જોયેલા લાગે છે. હા લાગે લાગે. તું આવે તો ને અમારા ઘરે? મારા ઘરે ક્યારે આવ્યો? અંકિતાને ઓળખે છે? મારો પ્રેમ. તેનામાં તને યાદ બરાબર રહે છે કે અંકિતા તારો પ્રેમ છે. હા, સરસ યાદ રહે છે. બેંક બેલેન્સ છે, શું છે? પૈસા લેવાનું મશીન. કેવી રીતે? અરે એ છે ને લગ્ન પહેલા જ તે અમે બંને એવું જ કરતા હતા. પેલા શું કરતા હતા? બધાને છેતરતા, હા પૈસા પડાવતા. આમ કોક ગાડી લઈને નીકળે ને એટલે અંકિતા લે રસ્તામાં જ ઊભી રહી, ટૂંકા ટૂંકા કપડા પહેરીને. અચ્છા. પેલો ગાડી વાળો ઊભી રાખે એટલે હું પાછળથી મારું કહું કે ઝડતી કરતો તો. અરે તમે લોકો એકબીજાને પ્રેમ જ કરતા હતા તો લગ્ન કરી લેવાય ને. મારા દીકરાની જિંદગી શું કામ બગાડી? પ્રેમ તો હજી ચાલુ જ છે. ખાલી તમારા ઘરમાં એ રહે છે, ખાઈ પીને મજા કરે છે, પૈસા પડાવે છે, બસ. બાકી તમારો પાછળનો દરવાજો છે ને એ રાતના ખુલ્લો જ હોય. રાતના પ્રેમિકા મને મળે, તમારા અશોકને ખબર ન હોય. અત્યાર સુધીમાં કોઈ કેસ આવો નહોતો બન્યો કે જેની અંદર એને કઈ બાન જ ન હોય. તમારો દીકરો જેવો તો મુર્ગો મને આજ સુધીમાં નથી મળ્યો. સુવે પછી ખબર એ ન પડે કે પત્ની ક્યાં ગઈ. સવાર સુધી અંકિતા ને હું બંને સાથે રાતના ફરતા હોઈએ બહાર, આખા શહેરમાં આટા ચક્કર. પણ તમને લોકોને આવું બધું કરીને મળે છે શું? હા, જો એકબીજાની સાથે જ રહેવું હોય તો કોઈક બીજા નિર્દોષ કે ભોળા માણસની જિંદગી શું કામ બગાડી તમે લોકોએ? શું કરે ગરીબ માણસ, કામ ધંધો કઈ હોય જોવે ને. પાપી પેટનો સવાલ અને દિવાલ. અરે તમે જે હોય છે સમજી લ્યો કે તને ખબર છે તે આ બધું કોની સામે કીધું? ભાનમાં છે? હા, તને ખબર છે હું કોણ છું? એવો એ મારે એવું ફરક પડે. મારે તો મારું કામ બનવું રે, બસ. દારૂ, મજા, એસ, આરામ. તને શું કહેવું, શરમ વગરનો માણસ છે તું. શું શું તારી લાયકાત જ નથી કે તું કોઈની સાથે રહી શકે. અને હવે મોટો હાથ મારવાનો છે, એક ઝાટકા પૂરું. બુલબુલ ઉડશે, હું ઉડીશ. હા હા, વખતે નક્કી કર્યું છે કે આ વખતે છે ને એક સાથે ઘરમાં જેટલું ઘરેણું રૂપિયા જે કંઈ પણ હાથ વગું થાય ને એ બધું લઈને અંકિતા આવી જાય ને પછી બંને ભાગશું. કોઈને કહેતા નહીં. દિવાલને પણ કાન હોય,
સમજ્યા? અને તમે મારા સાથી મિત્ર છો એટલે મેં વાત કરી, કારણ કે રસ્તા પર કોઈ મળે ને તો સમજી લેવાનું કે એ ભગવાનનું રૂપ હોય. હા, કંઈક વાંચ્યું તું મેં. ભગવાન, હું આ ગુનાહ કરું છું પણ માફ કરજો હો. પાછા આદર્શન આપજો ભગવાન. માર્ગ છોડો ભગવાન, માર્ગ છોડો. આશિક બનાયા, આશિક બના. બોલો મમ્મી, કંઈ જોઈએ છે? ના ના, આ ઘરમાં દરેક વસ્તુથી હું પરિચિત છું અને મને જોઈતી હશે ને તો હું લઈ લઈશ. એટલે એમ નહીં, ચા પીવી છે તો હું બનાવીને લાવું એમ. ના, ચા પણ નથી પીવી, પણ તમને થોડાક સવાલ કરવા છે, એના સાચા સાચા જવાબ જોઈએ છે મને. સવાલ હા, સવાલ પૂછો તમે તમારે, પૂછો. મને ચોખ્ખા ચોખ્ખા શબ્દમાં એક વસ્તુ કહી દો કે તે દિવસે જે પેલો ભાઈ આવ્યો હતો દારૂડિયો, એની સાથે તમારા શું સંબંધ છે? એની સાથે તમને જેમ કહ્યું એમ અત્યારે કોઈ સંબંધ નથી. સાચે સાચું કહેજો, બાકી હા વખતે સારા વાત નહીં રહે. જો મમ્મી સાચું કહું છું, મારે એની સાથે કોલેજ પહેલાં જે કોલેજમાં શું સંબંધ હતો એ જણાવો. મિત્ર હતા અમે. તમને તે દિવસે તો કીધું હતું, અમે ફ્રેન્ડ હતા. એ તમને પ્રેમ કરતો હતો, તમે નહીં? નહીં, નહીં. બરાબર. સાચે સાચું કહી દો, નહીંતર એવું ન થાય કે આ ઘરમાંથી તમારા પગ બહાર જાય. શું સંબંધ હતો? જો મમ્મી કોલેજમાં અમે શું સંબંધ હતો એનો જવાબ આપો. મમ્મી હા, એ જે કહેતો હતો ને એ સાચું હતું. એટલે એટલે કોલેજમાં અમે એકબીજાને પ્રેમ કરતા હતા. એકબીજાને પ્રેમ કરતા હતા તો પછી એ દારૂડિયા સાથે જ લગ્ન કરાય ને. મારા દીકરાની જિંદગી શું કામ બગાડી? હા, શું કામ બગાડી? મારા દીકરાને ભોળો સમજીને હા એને પતિ બનાવી લીધો. જેમ નચાવશો એમ નાચશે, એમ જ ને? હા, જો મમ્મી કોલેજમાં જે હતું એ ત્યાંનું ત્યાં જ પતી ગયું. એ પછી હું એને ક્યારેય નથી તે મળી. દિવસે મેં તમને કેટલી વાર પૂછ્યું ને કે અંકિતા વહુ આ જે કહી રહ્યો છે એ સાચું કે ખોટું? હા, શું વાત છે? પણ તમે કીધું નહીં. તમે શું કીધું કે એક તરફી પ્રેમ છે, એ મને પ્રેમ કરે છે. મમ્મી મને બીક હતી કે કદાચ તમને સાચી હકીકત ખબર પડશે ને તો તમે મને ઘરમાંથી બહાર કાઢી મૂકશો. અચ્છા, ખોટું બોલીને લગ્ન કરી લીધા ત્યારે બીક ન લાગી? હા, મારા દીકરાની જિંદગી બગાડી નાખી ત્યારે બીક ન લાગી? મને એમ હતું કે સાચું કહી દઈશ તો કદાચ તો શું? તમે લગ્ન કરવાની ના પાડી દેશો. અચ્છા, એટલે લગ્ન પહેલા પણ સાચી હકીકત ન જણાવી અને લગ્ન બાદ પણ નહીં. પેલો દારૂડિયો અહીંયા આવીને ત્રાગા કરીને જાય તો પણ સાચી હકીકત અમને નહીં જણાવવાની. પણ મમ્મી બધા સંબંધો પૂરા થઈ ગયા છે તો કહેવાનો કોઈ મતલબ નથી ને. અચ્છા, પણ એ દારૂડિયો તો એમ કે છે કે તમે અમારા ઘરમાં મારા દીકરાને ભોળવવા આવ્યા છો. હા, ભોળો પતિ છે, એને કેવી રીતે રાખવો અને કેવી રીતે નહીં, અને રૂપિયા માટે લગ્ન કર્યા છે તમે? ના મમ્મી એવું કાંઈ નથી. જૂઠું નહીં બોલતા. એને દારૂ પીધો છે. દારૂ પીધેલ માણસ ક્યારે સાચું ના બોલે તમને ખબર નહીં. અચ્છા, દારૂ પીધેલ માણસ ક્યારે સાચું ના બોલે, અને અમુક લોકો તો એમ કે છે કે માણસ દારૂ પીધા પછી જ સાચું બોલે. તો હવે આમાં વાત કોની સાચી માનવી? હા, પેલો તમારો આશિક હા પ્રેમી એની કે પછી તમારી? હું સાચું કહું છું મમ્મી, એવું કાંઈ જ નથી. અમારા રહેવા દો. બંને વચ્ચે પહેલા જે હતું એ સંબંધ પૂરા થઈ ગયા છે. ખબર નહીં એને આપણા ઘરનું એડ્રેસ કોણે આપ્યું. અંકિતા બહુ મારે આ કંઈ જાણવું નથી. તમે નીકળો ઘરની બહાર. એટલે ઘરની બહાર નીકળો. નહીં મમ્મી, હું આ ઘરમાંથી બહાર નહીં નીકળું. હું આ ઘરની વહુ છું. વહુ છો ને? વહુ તરીકેની એક પણ ફરજ નિભાવી? હા, નિભાવી એક પણ ફરજ? જો મમ્મી તમે કયો ને એ કરવા તૈયાર છું, પણ આ ઘરમાંથી મને બહાર ન કાઢો. હું ક્યાં જઈશ? ક્યાં જઈશ એ તો પહેલાં વિચારવું જોઈતું હતું ને, જ્યારે આવા બધા પગલાં ભર્યા હતા. અને પેલો આશિક તમારો આખા ગામમાં રખડી રખડીને કહે છે કે અમે બંને તો હજુ પણ મળીએ છીએ. નથી મળતા, ખોટું બોલે છે. આ બધી પહેલાની વાતો છે મમ્મી. પહેલાની વાતો અત્યારે યાદ કરશો તો
મને સમજાતું નથી કે એ રૂપિયાની માંગણી શું કામ કરે છે તમારી પાસે. તમારી પાસે રૂપિયા માંગે છે તમને આવી રીતે. વાત શું છે? હકીકત તો હજુ પણ તમે ના જણાવતા એવું લાગે છે મને. હકીકત એ જ છે કે કોલેજમાં હા, કોલેજમાં એકબીજાને પ્રેમ કરતા હતા, પછી એ પ્રેમ ભૂલી ગયા, મારા દીકરા સાથે લગ્ન કરી લીધા, એ બધી જ વાત ખબર પડી. પણ હવે આ ઘરમાં તમારો ટાંટિયો નહીં નહીં રહે. મમ્મી, હું તમારા પગે લાગુ મને આ ઘરમાંથી નહીં કાઢતા. નાટક રહેવા દેજો. નાટક નથી કરતી મમ્મી, આ ઘરમાંથી મને નહીં કાઢતા પ્લીઝ. હું ક્યાં જઈશ? આ વિશે મારે વિચારવું પડશે. એક ઝાપટ ખાવી પડી એ જ ને, કામ તો થઈ જશે ને. અશોકને વાત તો કરવી જ પડશે હવે. અશોક, હા બોલો ને. આ બધું શું ઘરમાં હાલે છે કઈ ખબર નથી પડતી. તમે કઈ વાત કરો છો? આ અંકિતાઓ લગ્ન પહેલા બીજા છોકરાને પ્રેમ કરતા હતા. અરે ના ના, હવે એવું કાંઈ નથી. એવું કાંઈ નથી તો લગ્ન પહેલા તને કઈ વાત કરેલી કે હું કોઈ છોકરા સાથે પ્રેમ કરું છું? ના ના. તો પછી હું આ બધું ખોટું છે? જો મારીથી હવે આવું કેમ બોલવું તમારી સામે. મારી વાત સાંભળો. એ વાત સાચી જ છે, પણ હવે તમે આ બધું વિચારીને છે ને તમારો મગજ ખરાબ નહીં કરતા. અરે મગજ ખરાબની ક્યાં વાત કરે છે? આ બધી વાત બહાર પડશે ને તો જિંદગી ખરાબ થઈ જાય છે બધાની. હવે જુઓ મારી વાત સાંભળો. આ બધું છે ને જૂનું હતું, સમજ્યા? અને અંકિતા નકર સામેથી થોડી કે, અને એ હાવ દારૂડિયો હતો, અહીંયા આવ્યો હતો. એ તમને ખબર છે ને? હે તો પછી એ અહીંયા પૈસા લેવા શું કામ આવ્યો છે? તમે જરીક વિચાર કરો. અત્યારે સમય કેવો હાલે છે? દારૂ પીતો હોય, એની પાસે પૈસા ખૂટી ગયા હોય ને, એટલે બ્લેકમેલ કરવા હાટું થઈ અહીંયા આવ્યો હતો, પૈસા માગતો હતો. એટલે ટૂંકમાં અંકિતા હો ભૂલી ગયા છે. હા, પણ બોલ્યો નથી, ભૂલ્યો એનું શું? અહીંયા ધારાવતી ભાટકા કરે છે. એ વાત એ તમારી હાચી, પણ આનો કાંઈક રસ્તો હું તમ તારે કરી. બાકી આપણા ઘરની આબરૂ જાય ને એવું નહીં થવા દઉં. પણ આવું બધું તો ન જ હાલે ને. તો પહેલા શોખવટ હોત તો આપણે તારા લગ્ન એની હારી ન કરાવત. ના ના, એવું નથી. મારી વાત સાંભળો. કોઈ વ્યક્તિ પહેલા ખરાબ હોય અને પછી જો સારી થઈ જાય ને તો એ વ્યક્તિને ખરાબ ન કહેવાય. સમજ્યા તમે? તારી વાત હું સમજુ છું. હાલો કદાચ હોવ ભૂલી ગયા હોય કે ન ભૂલી ગયા હોય, પણ બોલ્યો નથી ભૂલતો તો એક દિવસ આ વાત બહાર પડ્યા વગરની સમાજમાં નહીં રહે, એમ હું તને કહેવા માગું છું. વાત એ તમારી હાચી, પણ જો મારી વાત સાંભળો. એવું લાગે ને તો પોલીસ કેસ કરી દઈશ. હા તો હું તને એ જ કહેવા જઈ રહ્યો છું કે અંકિતા હોવ ભૂલી ગયા હોય અને ઓલો રસ્તો ન છોડતો હોય તો એનો એક જ રસ્તો છે કે તમે બંને જણા પોલીસ સ્ટેશને જાઓ ને એના વિરુદ્ધ ફરિયાદ લખાવી દો. હા, આ વાત એ તમારી હાચી છે, પણ એક બીજી વાત કહું. આમાં પોલીસ કેસ કરવા જાવી, ફરિયાદ કરવી, તો મારા મમ્મી રહ્યા એમ કહેતા હતા કે પછી પોલીસ અહીંયા આવે પછી એમાંય આપણી આબરૂ જાય. એટલે શું કરવું કંઈ ખબર નથી પડતી. જો ગમે એ બાજુ વિચારો આબરૂ ગયેલી જ છે. કામ જ એવા કર્યા છે લગ્ન પહેલાં. હવે બધું છુપાવવાથી નહીં શું ફાયદો? જે છે એ સામે તો આવી ગયું છે, હવે કાલ સમાજને સામે આવશે. કારણ કે ચોરી કરી છે એ એક ફેર સતી તો થવાની જ છે. અરે ના ના, એવું નથી. અત્યારે અંકિતાનો કાંઈ વાંક નથી. પેલા ભૂતકાળમાં એનાથી જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. સમજ્યા તમે? હું બધું સમજુ છું, એનો કાંઈ વાંક નથી. પણ ઓલો પીછો નથી છોડતો તો પછી સામે સામે આવ્યા હોય, મારામારી થઈ હોય અને પછી પોલીસ કેસ કરવો એની કરતાં વહેલી તકે કરી જો તો સારું. પછી તો તમારા મા દીકરાનો જે વિચાર હોય એ. કાંઈ વાંધો નહીં. જુઓ છતાંય છે ને એ છોકરાને હું એકવાર મળી લઉં તો બધા કરતાં સારું. અને એની હારે વાત કરું.
હા, સમજૂતીથી કામ પતી જતું હોય. હા અને સમજાવું જો એ સમજી જાય ને અહીંયા ન આવે તો આપણે પોલીસ કેસ કરવો નહીં. સમજ્યા તમે? એ તો તારી વાત સાચી છે હા કે બાકી સમજાવવાથી વાત પતી જતી હોય તો આપણે વધારે ધજાગરો કરવો નહીં. હા એટલે જ ને. બાકી જો મારી વાત સાંભળો, અંકિતાનું છે ને જરી કંઈ આમ નહીં બોલતા. એ એની જગ્યાએ છે ને હાવ હાસી છે. સમજ્યા? ક્યાં કોલેજ કરતી હતી એ દિવસ ને ક્યાં હે. અને એને જો એની હારે પ્રેમ હજી હોય તો મારી હારે લગ્ન જ ન કરે. આ તો એને ખબર પડી કે એ દારૂ પીતો છે એટલે એને મૂકી અને પછી મારે લગ્ન કર્યા. સમજ્યા? હા ભાઈ, હું સમજુ છું. હાલો, લગ્ન પહેલાં કોઈ પણથી ભૂલ થઈ હોય, લગ્ન પછી સુધરી જાય છે. જેમ કે અંકિતા હવે સુધારી લીધી એની હા. ભૂલ, પણ ઓલો ભૂલ નથી સુધારતો ને. પ્રશ્ન એ છે તો એ સુધરી જાય તમ તારે. કાંઈ અને નહીં. હું તમ તારે એ છોકરાને મળી લઈ. હા, મળી લેજે વહેલી તકે. ભલે. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ હા કેમ કોણ લાય પૈસા પૈસા અપાવ્યો છે. છો મારી યારે ઊભું રહેવું હોય ને વાત કરવી હોય ને તો પૈસા દેતું જવાનું તો જ વાત થાય હો. મારી વાત સાંભળ. કોણ છો પેલા એ કે ને? તું નથી ઓળખતો? ખબર છે કે હું અંકિતાનો ઘરવાળો છું. અંકિતાનો ઘરવાળો જબરદસ્ત છે પણ. જો મારી વાત સાંભળ, પ્રેમથી સમજાવું છું. તું છે ને કોઈ દી મારી ઘરે પગ નહીં મૂકતો. મારે તો નોંધ મૂકવો હોય પણ અત્યારે હું ભાનમાં છું. નશામાં હોઉં ને ત્યારે પગ આપો આપ ને જતા રહે. તો પછી છે ને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન તારા પગ વહી જાય. એટલે એમ કે હું બીતો નથી તને એવું હોય કે એમ ધમકાવું ના બી જાય તો એ પાછ તારો એમ છે. સાંભળી લે, પોલીસ સ્ટેશનમાં આપણું સેટિંગ હાલે. તું મને કદાચ સવારે ફિટ કરી દે ને, કલાક નો રહો ત્યાં તું બાર હો. તું શું કામ આવું કરશો? જો મારી વાત સાંભળ, હવે એના લગ્ન થઈ ગયા છે સમજો. અને આવી રીતે છે ને કોઈની જિંદગી બરબાદ ન કરાય. એ બિચારી કેટલી દુઃખી છે ખબર છે? મારા મમ્મીનું સાંભળવાનું એને, હા મારા દાદાનું સાંભળવાનું. એ બિચારી, હા અરે બિચારું તો તું કેવા, તું કેટલો ભોળો છો કે ભોળા બનવાનું નાટક કરે છે. તારી પત્ની હારે હું ફરું છું હરું છું, પ્રેમ કરે છે મને, અને એટલે અમે સાથે રહીએ છીએ. તારે સમજવું જોઈએ, તમારા ઘરનાને સમજવું જોઈએ. જો એ તારા મગજમાં છે કે એ તને પ્રેમ કરે છે, પણ હકીકતમાં છે ને એ તને પ્રેમ નથી કરતી. તો હા તારા મગજમાં બધું આ ઘૂસી ગયું છે કે એ મને મળશે. બાકી છે ને હવે તું એને ભૂલી જા અને આ દારૂ મૂકી દે. તું તારી છે ને જિંદગી છે ને થોડીક સારી કર. એ સલાહ માસ્ટર સાંભળ, તું છે તારી સલાહ તારી પાસે રાખ, મારે તારી સલાહની જરૂર નથી. ત્યાં તું તારું કરી લે. પોતાની પત્નીને તો સાચવી ન થકતો, મારી હારે હરે ફરે ખાઈ પીને મજા કરે. ખોટી વાત છે. ખોટી વાત છે? હા તો સાચી વાત કરી દઉં. હે હા અત્યારે તું પેલા મને એ કે તું તારી પત્નીને મૂકવાનો જ ક્યારે, એટલે મને ખબર પડે કે હું એને પકડી લઉં. કોઈ દિવસ નહીં. કેમ? આ જન્મ તો નહીં, આગળના 7 જન્મ સુધી હું એને નથી મૂકવાનો. કારણ કે હું એને હાસો પ્રેમ કરું છું. પણ એ કરે જ તને. હા હું આ એ પણ મને પ્રેમ કરે છે. લા એ 2 મિનિટ તારી આ રહેવા રાજી નથી અને તું પ્રેમ કરે. પ્રેમ તો આવો હોય, નિસ્વાર્થ પ્રેમ. એક પ્રેમિકાની રાહ જોઈને બેઠેલો પ્રેમી હવે જેના લગ્ન થઈ ગયેલા છે. મારી વાત સાંભળ. હા, આ તો એને યાદ કરી કરીને દારૂ પીશો ને એ બધું ખોટું છે. અને પછી તું ડાયરેક્ટ ઘરે આવે છે. એમ તો ખોટું કાંઈ નથી, પણ તું મળ્યો છો અમને ગજબનો ખરેખર. તું જેને પૈસા આપે છે ક્યારે હિસાબ માંગ્યો છે? પૈસા જાય છે કે? જ્યાં જાતા હોય ને. અને બીજી વાત એ કે મેં એને એટલો પ્રેમ કર્યો છે ને એટલે મારે એની પાસે હિસાબ માંગવાનો ન હોય. અરે એ રાહ જોવે છે કે સામેથી તું ક્યારે એને ઘરમાંથી રજા આપે ને કાઢી મૂકે. બાકી તો એ ક્યારની વહી આવે એમ છે, અને હું એ લઈ જાઉં એમ છું. ખોટી વાત છે આ બધી. હું નથી હાસી માનતો.
અને હવે નક્કી બતાવવું પડશે. મને એમ હતું કે રહેવા દો, દિલ નથી તોડું. આ પોટા હમણાંના જ છે હો. જો એક જ ચમચી બે ખાઈશ ને, હે એ બીજો જ્યુસ પીએ જો. હે જો આગળ છે ઘણા પોટા જોશ જોશ. મારી વાત સાંભળ. હમણાંના જ છે આ તો. જો આ વાત કદાચ હાસી હશે ને હા તો હસતા હસતા એનો હાથ હું તારા હાથમાં આપી દઈશ. એમ તું આપી દે ને ઈ આવી જાય એમ. અરે તમે સમજતા જ નથી તમે લોકો. એવી રીતના એ નો આવે. એને આવવું છે પણ તમે લોકો એને મજબૂર કરીને રાખી છે. હસતા હસતા તારા હાથમાં હાથ આપી દઈશ એમ આપી દેવાથી ન થાય. સાંભળ, એના માટે તમારે છૂટાછેડા આપવા પડે, ઘરની બહાર કાઢવી પડે અને તમે એ કરી નહીં શકો. કાંઈ વાંધો નહીં, હું એની હારે વાત કરું છું. અને જો એ એમ કહે ને કે હું આદિને પ્રેમ કરું છું, હું એને છૂટાછેડા આપી દઈશ. પૈસા તો આપતો જાવ તો સુખેશ. આદિ, ખબર જ હતી મને. હજી વિચારતો હતો તારા વિશે કે મારી બુલબુલ આવશે જરૂર, ને આવી ગઈ. મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. મારે પણ તારી સાથે અગત્યની વાત કરવી છે. તું કહી દે તારા પહેલા. પતિએ જો કે તને વાત તો કરી જ છે ને કે નથી કરી? આવ્યો તો મને મળવા માટે, બરાબર રીતે મેં જવાબો આપ્યા છે. એ કહેતો હતો કે એ છોડવા માટે તૈયાર છે તને. ખાલી તું એકવાર એને કહી દે કે તું મને પ્રેમ કરે છે, એટલે એ કે હું ખુશી ખુશી આમ હાથ આપી દઈશ, આપી દઈશ, આપી દઈશ. કઈ રીતે કહો? આપણી વચ્ચે જે સંબંધ હતા એ કોલેજ પહેલા હતા, અને અત્યારે તો આપણે એમની સાથે નાટક કર્યું હતું ને. પણ આ નાટકમાં અશોક મને અનહદ પ્રેમ કરે છે. ઓહો હો હો હો. આ બધા વિચારો તારા મગજમાં ક્યારથી આમ પ્રગટ થવા લાગે? ને તું ક્યારથી આવું બધું વિચારવા લાગે? ત્યારથી મારી વાત સાંભળ, એ બધું છોડ. અશોક જે હોય તે મને ખબર છે, ભોળો માણસ છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે જે જોતું હતું એ મળી ગયું ને, તને સામેથી મને આપવા માટે તૈયાર છે, તો બસ આવને. આ બધું કોના માટે કર્યું? મેં તારા માટે તો કર્યું હતું. તારી સાસુને હું સામે મળું તો પણ આવી વાતો કરું. તને મેં ત્યાં સુધી એ લોકોને કીધું કે તું મને જો આદિ, પૈસા આપે છે. અત્યાર સુધી અશોકને હું અંધારામાં રાખતી હતી, પણ હવે હું એને અંધારામાં નહીં રાખી શકું. એટલે કહેવા શું માંગે તું? એટલે એ કહેવા માંગુ છું કે મેં જ્યારે તારી વાત અશોકને કરીને ત્યારે એની આંખોમાં મેં ક્યારેય નફરત નથી જોઈ. કોઈ પણ સ્ત્રી એના પ્રેમીની વાત જ્યારે એના પતિને કરે ને ત્યારે નફરત કરે એને, પણ એની આંખોમાં તો મેં હંમેશા પ્રેમ જ જોયો છે. હે ભગવાન, હા તું કેવી રીતના આવી રીતના જોઈ શકે એને? ને તારું તો દિલ તો મારા માટે ધડકતું હતું ને હવે એમાં ટંકોરી વગાડવા અશોક ક્યાંથી આવી ગયો? જો હું તને કહું છું, તારા વગર હું રહી શકું એમ નથી, તને ખબર છે ને? તો પછી મારો પ્રેમ સાચો છે. અરે તારી રાહ જોઈ રહ્યો છું. તારો પ્રેમ સાચો છે તો સાચો પ્રેમ કોને કહેવાય એ તને ખબર છે? આપણા પ્રેમની ખુશીમાં. અને અત્યારે તું એ સમજી લે કે મારી ખુશી અશોકમાં છે. તું કરવા શું માંગે છે? અશોકમાં છે એટલે ભૂલી જા મને. હે? ભૂલી જા મને. હું અશોક સાથે વિશ્વાસઘાત નહીં કરી શકું. બોલ ઉડી તું તો. હે? જો આદિ, વાહ ભાઈ વાહ. મારી વાત સાંભળ. આના પર વિશ્વાસ કરીને આટલા વર્ષો કાઢ્યા. હા, મને તો ગઢો કરી નાખત આમનામ. હું કદાચ લાકડી લઈને ચાલતો હોત ને તો પાછળથી કે હજી રાહ જોજે, અશોક મરી જાય પછી હું તને પ્રેમ કરું છું, તારી પાસે જ આવીશ. તું તો મને ગામ નહીં ગાંડો સમજે છે. મેં ઘરમાં બધાને વાત કરી, છતાં એ લોકોનો મારા પ્રત્યે હાવભાવ કઈ બદલાતો જ નથી. અને આમાં ક્યારે મને અશોક સાથે પ્રેમ થઈ ગયો એની ખબર જ ના પડી. હું એના પ્રેમની પૂજારણ બની ગઈ છું. જરાય ના. હા? ઓહો, દિલ જલે. શું બોલે છે આ તું? મારું દિલ જલે. તે કીધું કે પ્રેમની પૂજારણ બની ગઈ છું. અહીંયા ઘા વાગ્યો. સાચું કહું છું. આટલા સમય એની સાથે કાઢ્યા ને એમાં હું અશોકને પ્રેમ કરવા લાગી છું. અશોક શું કરે તું? શું કરે છે? મેં હું મંજીરા વગાડ્યા જ કઈ
કહું છું કે રાહ જોઈ જોઈને થાકી ગયો તું ત્યાંથી ભાગે તો અહીંયા આપણી સાથે બંનેને સાથે રહેવાનું છે, લગ્ન કરવાના છે. નહીં ભાગું અને નહીં કરું તારી સાથે લગ્ન. ભૂલી જા મને. શું કરીશ હવે તું? છોડવા તૈયાર છે તને અશોક તારો પતિ. હું નહીં છોડું એને. હું એને પ્રેમ કરવા લાગી છું. તને તને મગજમાં આ વાત કેમ નથી ઉતરતી? દગો દગો નથી કોઈનો સગો. અરે તારે જે બોલવું એ બોલે, જે કરવું એ કર. મને કાંઈ ફરક નથી પડતો. તો પછી તૈયારી રાખજે. શેની? 1 2 10 લાખ રૂપિયા તારે મને આપવા પડશે. શેના? તને ભૂલવા માટે. આમનામ થોડી કઈ તને ભૂલી શકું. વાહ, લાખમાં હું તને ગોવા જઈને ભૂલવાની કોશિશ કરીશ. 1 લાખમાં તને હું દમણ જઈને ભૂલવાની કોશિશ કરીશ. સરસ. વાહ. બેંકોક એટલે તે પટાયા તારા ત્યાં જવું પડે ને. 2-5 લાખ રૂપિયા તો ન્યા જ જોશે. પટાયા જઈશ ને બેંકોક જઈને પછી એ બધું સરસ. થાશે. પછી કદાચ તારી યાદ જાશે. એટલે તારા પ્રેમની કિંમતે 10 લાખ રૂપિયા લગાવી એમ ને? વધારે લગાવવાની હતી. શરમ આવી જોઈએ. આ તમારી તેવડ હોય તો 20 આપી દેજો, વાંધો નહીં. હું 1 રૂપિયો નહીં આપું. અને હવે જો આવી તે ધમકી આપી છે ને તો હું પોલીસ સ્ટેશન જઈને તારા ઉપર પોલીસ કેસ કરી નાખીશ. આ તું બોલે છે? હા, હું બોલું છું. આજ પછી મારી સામે નહીં આવતો. નફરત થાય છે મને તારાથી કે મેં તારા જેવા માણસ સાથે પ્રેમ કર્યો હતો અને તારી વાત ઉપર વિશ્વાસ કરીને મેં અશોકને પણ દગો આપ્યો, એને અંધારામાં રાખ્યો. મારી સામે નહીં આવતો, નહીંતર પોલીસ સ્ટેશનમાં જતા મારે વાર નહીં લાગે. રૂઠે પ્રેમિકો મનાવી લ્યો. ઓહો હો 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 ઓહો હો હો હો. બધું ગયું. હજુ તું ચૂપ જ રહીશ. તારે તો કાંઈ કેવું જ નથી. આ ના બધા નાટક હું જાણું છું. આ ઘરમાં રહેવાના બધા નાટકો છે આના. બસ ત્રાગા કરતા આવડ્યા છે ને ત્રાગા કરતી રહેશે. તને સમજ પડે છે કે તારી પીઠ પાછળ શું રમત રમાઈ રહી છે? મમ્મી હું બધુંય જાણું છું. હા, જાણે છે ને, જાણે છે. હા, પણ થતું કાંઈ નથી ને, ખાલી જાણીને બેઠો છે. એવું નથી, પણ હું એને હાસો પ્રેમ કરું છું, સમજ્યા? હા, સાચો પ્રેમ. કેમ? હા, તને સાચો પ્રેમ કરે છે? આ ઘરમાં નાટક કરવા આવી છે. શું કામ મારા ભોળા દીકરાની જિંદગી બગાડી? એનો શું વાંક હતો? એ તો નિર્દોષ હતો ને. આને પેલા એના પ્રેમી સાથે લફડું હતું તો એની સાથે જ પરણી જવાય ને. પ્રેમ કરતી હતી, કોલેજનો ફ્રેન્ડ હતો. પહેલાં કેટલી નવી વાર્તાઓ કરી. પેલો કહે છે કે હું એકતરફી પ્રેમ કરું છું, પછી આ કહે છે કે અમે બંને પ્રેમ કરતા હતા પણ હવે હું એને પ્રેમ નથી કરતી. નાટક નાટક ને નાટક. ખબર નહોતી ને કે આવા ભોળા ચહેરા પાછળ આટલું કાળું દિલ હશે, એ તો ખબર જ નહોતી. કપટી. મમ્મી હજી તમને આંચકો લાગશે જ્યારે મારા હજી એવા શબ્દો સાંભળશો ને એટલે. હા, આંચકો તો બેટા પહેલા જ લાગ્યો છે. હવે તું કહીશ. અરે હું તો તને કહું છું આને એના ઘરે મોકલી દે. તું સમજતો કેમ નથી? બારે નથી સમજવું. અને બીજી વાત એ કે અંકિતા હજી પણ એને મળે છે. હજી પરમ દિવસના ફોટા હા આદિએ મને આજ બતાવ્યા. હા, બરાબર છે. આ વાત સાચી જ છે. પરમ દિવસે નહીં, રોજ મળે છે ને રોજ વાતચીત થાય છે એ લોકો વચ્ચે. રોજ રખડવા નીકળી પડે છે. તને ભોળવીને એ એની જિંદગી જીવી રહી છે. હા મમ્મી, તમારે જેટલું સંભળાવવું હોય ને બધું તમારા મનમાં જે કડવાશ હોય એ કાઢી નાખો. અચ્છા, અમારી કડવાશ? તારું મન મેલું છે એ નથી દેખાતું? ઘરમાં આવો ભોળો પતિ છે એને સાચવી નથી શકતી, એ તને ખરાબ લાગે છે. જે સાચું કે છે એ ખરાબ. હા, અને પેલો તારો આશિક પ્રેમી, મને તો લાગે લગ્ન પહેલા કેટલાય લફડા રહ્યા હશે આના. મમ્મી, મારું મન મેલું હતું પણ હવે નથી. જે પણ કંઈ થયું ને એમાં મારી ભૂલ છે. મેં હાથ જોડીને માફી માંગુ ને તોય ઓછું છે. હા હા, રહેવા દે. અહીંયા જે નાટક કરે છે ને એ બધા રહેવા દે. આ તારા આંસુની અસર છે ને મારા દીકરા પર થશે, મારા પર નહીં. સમજી ગઈ? નાટક. મમ્મી એવું કરો માને. મારી વાત સાંભળો. મમ્મી, અત્યાર સુધી હું જે પણ કંઈ કહેતી હતી ને બધું સાચું હતું. અને હવે હું સાચું કહું છું કે આદિને હું ભૂલી ગઈ છું. અશોકને મેં આદિની કંઈ પણ વાત કીધી ને તો એણે મારા ઉપર ગુસ્સો કરવો જોઈએ.
પણ નહીં, ગુસ્સો તો દૂરની વાત, એને મારા ઉપર નફરત પણ નથી આવી. એના આ જ સ્વભાવના લીધે ખબર નહીં મને એની સાથે ક્યારે પ્રેમ થઈ ગયો. અને હવે હું અશોક સાથે આખી જિંદગી કાઢવા માંગુ છું, એની સાથે રહેવા માંગુ છું. બેટા, આ બધા નાટકો છે. અત્યારે તને એની વાતમાં લઈ લેશે, આમ ચીકણી ચૂપડી વાતો કરશે અને કહેશે કે જોયું, હું તમને પ્રેમ કરું છું, કરતી આવી છું, કરતી રહીશ. પહેલાં એને પ્રેમ કરતી હતી, પણ હવે તારી સાથે પ્રેમ થઈ ગયો છે. અરે આ છે ને રૂપિયાની લાલચું છે એક નંબરની. હા, રૂપિયા માટે, પૈસા માટે અમે લોકોએ નાટક કર્યું હતું. પૈસા માટે મેં અશોક સાથે લગ્ન કર્યા હતા કે એની સાથે છૂટાછેડા લઈ અને જે રકમ મળે ને અમે શાંતિથી જીવીશું. પણ અશોક તમારી સાથે સમય વિતાવીને મને ખબર પડી ગઈ કે તમે મને કેટલો સાચો પ્રેમ કરો છો અને પ્રેમ કોને કહેવાય. મારે તમારી સાથે આખી જિંદગી કાઢવી છે, જીવવું છે તમારી સાથે. સમજી જાઓ ને, હું સાચું કહું છું, હું કોઈ નાટક નથી કરતી. મમ્મી આજ બધું હકીકત કહી દીધી હે, નકર આવું ન બોલે. આ ઘરમાં આપણે ક્યાં કેટલા ઘરેડા પડ્યા છે બધી એને ખબર છે. સાવી આમ તેમ જ રખડતી હોય, પણ તો એ એવા વિચાર ન કરે કે એ લઈને એની હારે ભાગી જાવ. વિચાર તો આવ્યા જ હતા ને બેટા. હા મમ્મી, બહુ ખરાબ ખરાબ વિચારો આવ્યા હતા કે અશોકના પૈસા લઈને ભાગી જાઓ, અશોક સાથે ડિવોર્સની વાત કરું અને પૈસાની માંગણી કરું, ઘરમાં જેટલા ઘરેણા પડ્યા છે બધા લઈને ભાગી જાઉં. મને ખબર નહીં, આ વિચાર આવતાની સાથે ક્યાંક ને ક્યાંક મને અશોકનો ચહેરો સામે આવી જતો હતો, એનું ભોળપણ, એનો પ્રેમ. એટલે આ પગલું હું ના ભરી શકું. પણ હવે મારી આંખ ખુલી ગઈ છે અને માફ કરી દો અશોક. સમજાવો ને મમ્મીને. હા, અને તારે કાંઈ વાંધો નહીં મમ્મી, જવા જો ને હવે એને જો જે જોઈએ માફી આપી દો. મને ખબર છે મમ્મી માફ નહીં કરે. મને કોઈ પણ ઘરની સ્ત્રી માફ ના કરી શકે. મેં કામ જ એવું કર્યું છે. તમે તો એટલા મહાન છો, ખબર નહીં કઈ મહાનતાની મૂર્તિ છો તમે, કે આટલું જાણવા છતાં પણ તમારો પ્રેમ મારા પ્રત્યે જરા પણ ઓછો નથી થતો. અરે ક્યાંથી ઓછો થાય હે? પ્રેમ ક્યાંથી ઓછો થાય? જિંદગીમાં આપણે એક વ્યક્તિને પ્રેમ કરવી ને તો એ વ્યક્તિ પ્રત્યે કોઈ દિવસ પ્રેમ ઓછો ન થાય. આ 3-4 વ્યક્તિને પ્રેમ કરતા હોય ને તો કદાચ ઓછો થાય, સમજી? અને તારે છે ને ક્યાંય નથી જવાનું, તારે અહીંયા જ રહેવાનું છે. સાંભળી લે, મારો દીકરો છે ને એ મારો જીવ છે, અને તું આ ઘરમાં રહીશ ને એ પણ મારા દીકરા માટે, સમજી ગઈ? અને તારો વ્યવહાર અને વર્તન પરથી નક્કી કરીશું કે તને માફી આપવી કે નહીં. આ ઘરની વહુ તો બની ગઈ છું, મારા દીકરાની પત્ની તો બની ગઈ છું, પણ મારી પાસેથી એવી કોઈ આશા કે અપેક્ષા ન રાખતી કે હું તને સાસુ તરીકે કે મા તરીકે અપનાવું. હા, સમયની સાથે બદલાય તો બદલાય, બાકી અત્યારે નહીં. મેં જો મારી વાત સાંભળ તમે મમ્મી. ચિંતા નહીં કરતા. જે મમ્મી કહે છે એ બરાબર જ કહે છે, કારણ કે મારી ભૂલ જ એવડી છે. અને મમ્મીનું દિલ કઈ રીતે જીતવું હું સારી રીતે જાણું છું. અત્યારે ભલે ગમે એટલું બોલે, પણ એના મનમાં જરાય ખોટ નથી, ભોળા છે. 1-2 દિવસ જશે ને એટલે આપોઆપ શાંત થઈ જશે.